જય માતાજી, નમસ્કાર. કેમ છો મિત્ર? બધા મજામાં જઈશું એવા નેવાર હેતુથી આશા સાથે આપણે આજનો બ્લોગ અહીંથી ચાલુ કરશું. એટલે સ્વાગત છે તમારા અમારા નવા એક બ્લોગમાં. તો આજ સવારમાં આપણે ફરીને વાડીએ આવી ગયા છીએ. વાડીની વાત કરીને તો આપણે 3 વીઘાનો બ્લોક છે. 3 વીઘાના બ્લોકમાં ઉનાળુ તલની વાવેતર કરવાનું છે. ઉનાળુ તલની આની અંદર આપણે ચોમાસે કપાસ હતો ને હવે ઉનાળુ તલનું વાવેતર આપણે કરી દઈશું. તો પહેલાં તો આપણે એને કપાસ ઉપાડીને ભર કરીને પાથરા કરીને ભર કરીને ટ્રેક્ટરના ચીપિયાથી બહાર કાઢીને એક ઠેકાણે સટો મારી દીધો છે. હવે આપણા ટ્રેક્ટરના માઠ લઈને એટલે કે થાંભલો અથવા હમાર કોઈ માઠ કીએ બરાબર, એ લઈને પારા ભૂંસવા માટે જગા પ્લેન કરવા માટે ખેડવા માટે જગા પ્લેન કરવા માટે કે ઊંચા નીચી ના રહીએ ને એની હિસાબે આપણે માઠ મારી લીધો. આમાં માઠ મારીને પછી આપણે આને કલ્ટિવેટર એટલે કે દાંતી મારીને 2 વખત પછી રોટાવેટર મારી અને આપણે ઉનાળુ ખેડની અંદર તલના વાવેતર માટે પડું કમ્પ્લીટ કરી દેવું. એટલે આજ તારીખ થઈ છે 8 નહીં સોરી આજ તારીખ થઈ છે 9. કાલ 10 તારીખે આપણે રોંઢે આની અંદર તલનું વાવેતર કરી દેવાનો પ્લાન છે. પણ જેવો પછી આગળ આપણો ભાઈઓનો આપણો વિચાર. તો વાત કરીને તો પ્લેન કેવી રીતના, તો આપણે જો આવી રીતના 2 પારિયા છે ને છેલ્લી એક ચાં છે તો 2 પારિયા આપણે ભેગા માઠમાં લઈ લીધા છે. 8 ફૂટનો માઠ છે, થાંભલો હમાર્યું ને લઈ લીધા અને બે પારા ભેગા જ પ્લેન કરતું છે. આ બધું કમ્પ્લીટ પ્લેન થઈ ગયું. જો હાથીનો ડૂચો હતો ને ત્યાં જ એક ઢગલી જેવું દેખાય, બાકી ડૂચો છે, ધૂળ નથી. આવી રીતનું જો કાંઈક આપણું થોડું કમ્પ્લીટ પ્લેન થઈ ગયું છે. તો સારું મિત્રો, વિડીયોમાં બન્યા રહ્યો ને વિડીયોમાં વધી આપણે આગળ. હમણાં આપણે વાત કરતા હતા ને તો કે ભાઈ હમણાં આપણે બ્લોગ નહોતા બનતા. એનું કારણ હતું કે આપણે ગયા હતા મેરેજમાં, કેમ કે મેરેજમાં આપણે જવું પડે એમ જ હતું. ને આપણા બ્લોગ છે, આપણી ચેનલ છે ખેતી બાબતની એટલે કે દેશી ફાર્મિંગ, એટલે એની અંદર આપણે ખેતીને લગતી જ વાતો આપણે મેળવાની હોય, ખેતીને લગતું જ વિડીયો અપલોડ કરવાના હોય. એટલે આપણે બીજા કોઈ પણ વિડીયો બનાવી શકતા નથી. એટલે આપણે ખરેખર બહાર જાય એટલે 2-3 દિવસ આપણા સબસ્ક્રાઈબર ભાઈઓ જે કાયમી રેગ્યુલર આપણા વિડીયો જે જોવે છે એ આપણી વિડીયો અપલોડ થાય એની વાત જોતા હોય કે ભાઈ ક્યારે અપલોડ થાય ક્યારે આપણે એમનો વિડીયો જોઈ. તો હમણાં આપણે 3-4 દી આપણે વિડીયોની અંદર આપણે રજા હતી, કેમ કે આપણે 3-4 દી ગયા હતા બહારગામ. ગામમાં આપણે 12 ગામમાં આપણે મેરેજ હતા એમાં. તો મેરેજ થઈ ગયા છે ને આપણે આવી ગયા ફરીને ઘરે ને પાછા પણ અમારા હગા હારાના આપણે મેરેજ છે એટલે અમે પાછા પણ જવાના છીએ એમ. એટલે પાછા પણ તકલીફ પડશે આપણે મેરેજમાં જવું એટલે વિડીયો બનાવવાના. પણ મહેનત કરતા રહો, જો બને એટલી વિડીયો બનશે. તો જો આપણા ફાર્મિંગ દેશી ફાર્મિંગનો લોગો લાગી ગયો યુટ્યુબનો ટ્રેક્ટરની અંદર બોનટ ઉપર મસ્ત રીતનું, જુઓ એ ઘટે જ નહીં. ને ચેનલ આપણી દેશી ફાર્મિંગની છે. એટલે ખરેખર જો મિત્રો તમે નવા હો ચેનલમાં તો ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી લેજો, લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. તો આપણું ઓલરેડી સોનાલિકા ઘોડો ઊભો જ છે. હમણાં આપણા છેલ્લો ચાન્સ મારીને હીટા મોસમમાં 2 હમર મારી પછી મારશું દાંતી. તો વિડીયો બન્યા રહ્યો મિત્રો. થાંભલો બાંભલો મારીને ફરીને આપણે દાંતી આખો આવી ગઈ. પહેલાં આવી હતી આપણે સીધા ચાહે દાંતી. હવે મેલી છે આપણે બીજી વખત આ માડી, એટલે કે જારી કોઈ પણ હોય ને જડી એ તૂટી જાય એની હિસાબે માડી દાંતી મેલી દીધી છે. દાંતી આવી જાય પછી મારશું રોટાવેટર, લાપસી જેવું ખૂણું માખણ જેવું થોડું આપણું બંધાઈ જાય થઈ જાય પછી કરશું વાવેતર. એટલે કાંઈ ખામી રહે નહીં. જો અત્યારે પહેલાં એક આમ સીધી ઊભે ચાંય જેમ કપા હોય તો એમ હવે અહીં આપણે પૂરેપૂરી ક્રોસમાં ઓલા ખૂણા થયા ખૂણા ક્રોસમાં મેલી છે ત્રાહી. અડધું જા આમ ત્રાહીઓ, અડધો જા ત્રાહી આમ. થોડીક મહેનત પડશે એમ કે આ પટ્ટામાં, પણ આવી રીતના ખેડશું ને એટલે કે ખેડ બહુ મસ્ત મજાની સારી થાય. ને બહુ જો આમાં ઓરવિન એટલે કે કોરવાનું નહોતું પલાવ્યું એટલે એમાં ઢેફા બહુ ઉપડા છે. ને આપણા પડામાં કપા ઊભો હતો ને ત્યારે છેલ્લું પાણી એક પાઈ દીધું હતું, પછી ઉખેડ નાખ્યો એટલે મસ્ત મજાનું કોરવી થઈ ગયું. ને ભીના પાસે થોડું ખેડાઈ પર બહુ મસ્તી એટલે ઢેફા પણ કોઈ ઉપાડવાનું કાંઈ નામ લીધું જગ્યાએ છે નહીં. ટ્રેક્ટર હાલમાં આપણો જ્યાં ખૂણા પરથી આપણે આમ કલમ ત્રાહું મેલશું ને આપણે હાંકશું એટલે કોઈ પણ આમ જારીની ધડી રહે નહીં. આમાં ત્રાહું મેલીને જ આમાં તમને હાલમાં કેમેરામાં દેખાતું જઈશે આમાં વિડીયોમાં ધડી રહે નહીં. તો હાલો પછી ચાલુ બન્યા રહ્યો વિડીયોમાં. આપણે કોઈ પણ તમારે પણ મોટી વાડી હોય કે મોટું ખેતર હોય ને તો આવી રીતના 2 વખત દાંતી હાંકી નાખો એટલે તમારે કદાચ રોટાવેટર પણ હાંકવાનું ના રહીએ ને રાપ પણ હાંકવાનું ના રહીએ. ડાયરેક્ટ થાંભલો મારી દેવાનું 2 વખત દાંતી મારી એટલે તમારે એને ક્યાંય ધડી રહે નહીં. તો તમે પણ હું જેમ ખેતી કરું છું ને એમ પણ તમે પણ ખેતી કરજો ને આપણા અવારનવાર હેતુના વિડીયો જોવા પ્રયત્ન કર્યા રહેજો. ને અમે પણ આ વિડીયો બનાવતા રહેશું ને તમે પણ જોજો અને લાઈક પણ દેજો. તો હાલો બન્યા રહ્યો મિત્રો વિડીયોમાં.